વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં 13 કામોને રજૂ કરવામાં આવ્યા હતા અને તમામ કામો સર્વસંમતિથી મંજૂર થયા છે। વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે દર શુક્રવારે મળતી સ્થાયી સમિતિની બેઠક આજે રાબેતા મુજબ મળી હતી। સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, जनसंपर्क विभाग, टूरिस्ट शाखा, पाणी पुरवठा प्रोजेक्ट शाखा, सेंट्रल स्टोर, सुवेज शाखा और रोड प्रोजेक्ट शाखा विविध 13 जेटला कामोनी कमिश्नर तरफथी मंजूरी माटे मूकवामां आव्या हता। जे कामों पर स्थायी समिति में विगतवार चर्चा विचारणा कर्या बाद तमाम कामोने मंजूर करवामां आव्या छे। स्थायी समितिनी आजनी बैठकनी अंदर कुल 13 कामों हता अने 13 काम आपणे आज मंजूर करेला छे। सौथी पहेलुं तो एक जे पहेलुं काम रह्युं ए ट्री कटिंग पश्चिम झोननुं हतुं, जेने मंजूरी आपी छे प्री मोन्सून कामगीरीना अनुसंधानमां। रिधम कन्सल्टिंग द्वारा एक 67C ની અંદર જે જૂની નળિકા બદલાવાનું જે હતું એને પણ મંજૂરી આપી છે। એ ઉપરાંત સરકારી કલ્યાણ યોજનાઓમાં લોકો સુધી બહોળા પ્રમાણમાં આ સેવાકીય લાભ મળે એ માટે થઈને આપણે વડોદરા મહાનગરપાલિકા આના સંદર્ભમાં એક કેમ્પ સેવા સેતુ કેમ્પ જે યોજાતો હોય છે જન કલ્યાણ શિબિર। આ શિબિરની અંદર પણ જે કંઈ નાનો મોટો ખર્ચ થાય એ કમિશનરશ્રીને સત્તા સોંપેલી છે, જેથી જન કલ્યાણ યોજનાઓ લોકો સુધી પહોંચી શકે। એ ઉપરાંત ચોથું કામ જે રહ્યું પંડિત દીનદયાલજીનું કે જે ભાડાની રાહત માંગેલી હતી એ આપણે આપેલી છે। પાંચમું કામ 67C મુજબ આપણે આજવા સરોવર આજવા ડેમ જે રહ્યો એને ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન માટે થઈને કામ જે કર્યું હતું સ્ટ્રેન્થન માટે થઈને એને પણ મંજૂરી કરેલી છે। બીજું હવે વરસાદની સિઝનની અંદર જે આપણે ચૂના અને જે કંઈ DDT પાવડર કે જે કંઈ નાખતા હોય છે એને અનુસંધાનની જે કામગીરી હતી કે આપણે 20 કિલોની બેગમાં જેટલી માંગણી મૂકેલી હતી એને પણ મંજૂર કરેલી છે। સુએજ પંપ માટે થઈને આ કામગીરી અત્યારે પણ આપણા પ્રી મોન્સૂનની અગત્યતા હોવાથી દરેક 7, 8, 9 અને 10 દરેક ઝોનની અંદર સુએજ પંપ જે આવેલા છે એના ઓપરેશન અને મેન્ટેનન્સ 3 વર્ષ માટેનો ઇજારો જે હતો એને મંજૂર કરેલો છે। એ ઉપરાંત પીળી માટી, રોડાછારું, સ્ટોન ડસ્ટ એટલે કોરી ડસ્ટ જે આપણે કહેતા હોય છે એ પણ 3 જે અમારી પાસે ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ ઝોનની દરખાસ્ત આવેલી હતી એને પણ આપણે મંજૂર કરેલી છે। આપણે અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા હજી બાકી હોવાથી જે જૂનું એક્સટેન્શન હતું એને જ એના ઝોનમાં આપણે સમય મર્યાદા માટે બીજું નવું ના આવે ત્યાં સુધી એને કામગીરી સોંપેલી છે। સમય મર્યાદા અને એક્સટેન્શન